યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા લોકોનું સ્વાગત છે જય માતાજી બધાને ગુડ મોર્નિંગ તારમાં ખાટલા ને એવું બધું પીડ્યું છે કેમ કે આ ઠંડાને મોડું ઊભું છે અને બેન વાળા આવે છે માથે કા બેન હું શું શરદી થઈ ગઈ ભાઈ શરદી થઈ ગઈ એમ કે છે તારમાં ત્યાં ખાટલા પીડા છે અને આપણે દૂધ લેવા જાય એટલે મોડું થઈ ગયું 8 વાગવા આવ્યા છે કામે જવાનું નીન બેન થવાનું છે મારું કાંઈ નક્કી નહીં એટલું બધું ને હાર્દિકભાઈ થી ભઠ્ઠીએ તાપે છે આદિભાઈ કામે જવાનું છે હે આદિભાઈ ભાઈ ના પાડે છે મમ્મી અત્યારમાં રોટલી કરે કા મમ્મી રોટલા બાકી છે ભાઈ ને ઉપર ભાડું કરવા અત્યારમાં વી જાય આજ તો ટાઈટ બહુ છે કેમ કે આ પવન વી આવે છે ધબધબાટી અત્યારમાં કા તમને નહીં ટાઈટ સીડી ભાઈ કાઢી લઈને અત્યારમાં જો કે ફૂલે ફૂલ આમ પવન ત્યાં આમ લાગે હવે ડબલ જાકેટ પહેરવાનું મન થાય છે અત્યારમાં પાડીને આમ અત્યારમાં ફેરવાનું બાકી છે કેમ કે ટાઈટ વધારે છે તો વિડીયોમાં તમે આપણે તો ઘેર આવી જશે મમ્મીની અંદર કામ કરે છે હાર્દિકભાઈ તી અહીંયા બેઠા છે હું શું હાર્દિકભાઈ હે દવાખાને જઈએ હવે કે હે ભાઈ હો નાખેલી છે હે ભાઈ હાથે ભાઈ હાર્દિકભાઈ દવાનો બાટલો ચડાવ્યો છે કેમ કે એને તાવ આવી ગયો છે અને મમ્મી કંઈક આ કરે છે શું કરે મમ્મી ધોકે હે તું ધોકાવ ભાઈ તું શું લેવા ધોકાવી ધોકાવીને ભાઈ ડાય કરી નાખીને હુકાઈ જ ગયેલી છે એમ કહું હુકાય કા તાલા સમેતીના હે કે ભાઈ સમેતીના ઘઉં છે મજા અહીંયા સમેતીને ઘઉં હુકવાય છે ને પાણી ભલ્લી જલ લાગે આમાં રોપડામાં ન પાણી દેવા છે ભાઈ બગીચા અમારે હુકાઈ જ ગયો છે આ પાછા નવા સોફો રોપ છે રોપ ઉગતો આવે છે આ બગીચામાં પાણી પાવાની જરૂર છે તો હમણાં તો કાંઈ ટાઈમ નહીં રહે આપણે કાંઈ એવું છે તો જમવાનું હતું જમી લીધા છે ને હાર્દિકભાઈ જમે છે અમારે ને મમ્મીએ શા બનાવી નાખી કેમ કે હાર્દિકભાઈને સાંજે એટલી ખાવાની કીધી કે તી ને બેઠા ફોન જોતા હતા ખાતા હતા અમારી એક આ ભાઈને એક એવી ટેવ છે ને એક ઓલા બેનને આયા જો બતાવો તમે કહેતા હું ખોટું બોલતો છે આ જો આ બેનનો ફોન આ હાર્દિકભાઈનો ફોન છે કે હું ખાતા ખાતા ફોન ન કે હા વિડીયો જોવાનું હોય ને એવું એમ એ પાછો અમારે ઘરનો તો પાછો એ અમારો કા રૂપાબેનનો કા જેકભાઈનો ને એનો મમ્મી તે ઓલા પણ સારું કરતા હા નાલી પાછા બેસી જાય કે બેહવાવાળા બેન આવ્યો કે હા કાલો બોલો કરવા જાય ને આ 3 દીથાને પોપ્યું વિડીયો કા કરજો અહીંયા એવું છે હાર્દિકભાઈને ખાવા દીજો હાર્દિકભાઈને તાવ આવી જાય કે એટલે રેડી છે હાર્દિકભાઈને ખાવા એટલે હવે અમારે કારખાને લાવી જશો ને ખાટલા એકદમ તૈયાર છે આમ ખાટલા તો તાર કરી નાખ્યા છે અમારા ભાઈને ને હાર્દિકભાઈ ને એને ખાટલા ને એવું તાર કરી નાખ્યું છે કેમ કે હાર્દિકભાઈ ઘેર આવે ને તો કાંઈ ઉપાધિ ન રહે ને એ ભાઈ જશે દૂધ લેવા અમારે આજ મોડું થઈ ગયું કેમ કે અમારે કે જેટલું થોડુંક કામ બાકરી ગયું હીરા કામવાનું બાકરી ગયા કે તે પૂરા કરવાના હતા એવું છે અને અહીંયા પાડીને ઝાડ પેક કરી દીધી છે અને બપ્પા આવે છે બપ્પાને ફોન કર્યો છે ને ધાબા ઉપર ધાવું પણ અત્યારે હવે નહીં ટાઈટ ચડે આ બેન તો ટાઈટ ચડે ને તો કઈ પહેરવા નહીં હાલે તો હાથે કરીને ઠરી હાથે કરીને હાથે ઊની વરસાદ આવે વાહ મમ્મી આ રોટલા કરો આ બેન ને જો આજ મોડું થઈ ગયું એટલે પમદી 2 દી ઉપરા બેને કીધા ભાઈ કેમ કે આજ મોડું થઈ ગયું એટલે એવું છે અમારે મોડું થઈ ગયું મેં ફોન કરી દીધો અમારે મોડું થઈ રહ્યા ને કામમાં આરતી ને એવું થાય છે ને હું મમ્મી શાક બનાવ્યું હે શાક હું બનાવ્યું શાકનું તો કાંઈ ખબર નહીં તો હવે તમે વિડીયો બનાવો હું જમવાનું બનાવ્યું ને એ તમને દેખાડો અમારા પપ્પા આવી જાય અમારે શેર ભાઈ તો ફોન વગાડે વગાડો તો એમ કે બેન દાગડે અમારે શેર ભાઈ ને હા એ શેર જો કેમ તો એમ કેમ ગાડી કરતા હતા એનો ઓન લાંબો હે ભાઈ ગાડી કરતા હતા પણ હાર્દિકભાઈ દૂધ લેવા જાય હજી કાંઈ આવ્યા નહીં ને જમવામાં હું એવું તમને દેખાડી દઉં શું જમવાનું છે તો મગનું શાક છે ને આમાં વઘારેલા મગ છે એ શું છે આમાં હે દાબેલી કા પાવભાજી ને દાબેલી છે ભાઈ તો એવું જમવાનું આજમાં પપ્પા બહાર જહાથી લાવ્યા છે તો જમવાનું અમારે એવું છે
આજનો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય.